આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે વાત કરીશું, જેમાં પુસ્તકો, હોસ્ટેલ ફી અને ટ્યુશન ફી છે તે સરકાર તરફથી આપવામાં આવે છે। 10,000થી લઈ અને 2 લાખ સુધીની સહાય છે તે આ યોજનામાં આપવામાં આવે છે। કઈ રીતે મળે છે, કોને મળે છે, તમારા બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર આપણે આવરી લીધેલા છે। તો જોઈએ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે। આ યોજના શૈક્ષણિક વર્ષ 2015-16માં અમલમાં મૂકવામાં આવી હતી। તો કોની યોજના છે? આપણા ગુજરાત સરકારની છે। કઈ યોજના છે? તો આ શિષ્યવૃત્તિ માટેની છે કે જે લોકો ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તે લોકોને શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે। મુખ્ય ઉદ્દેશ્યો શું છે આના? તો ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક અવરોધોને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે સુનિશ્ચિત કરવું, વિવિધ વ્યાવસાયિક અને બિન વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી, તે સિવાય યુવાનોમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપીને તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં મદદ કરવી। આના માટે પાત્રતાના ધોરણો શું જોઈએ છે તે જોઈએ। તો ડોમિસાઇલ હોવું જોઈએ, એટલે કે અરજદાર છે તે ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ। ગુજરાત રાજ્યના જે વ્યક્તિ હોય તે લોકો માટે જ આ યોજના છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા અભ્યાસક્રમો ધોરણ 10માં 80% કે તેથી વધુ મેળવીને ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળે છે। એ સિવાય સ્નાતક એટલે કે ડિગ્રી અભ્યાસક્રમો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં 80% કે તેથી વધુ મેળવીને ડિગ્રીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર છે। એ સિવાય આપણે જોઈએ ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા અભ્યાસક્રમમાં 65% કે તેથી વધુ ગુણ મેળવીને ડિગ્રીના પ્રથમ બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ મળે છે। MBBSની વાત કરીએ તો નીટના આધારે MBBSમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે। આવક મર્યાદાની વાત કરીએ તો અરજદારના પરિવારની વાર્ષિક આવક સામાન્ય રીતે 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। જોકે અમુક ખાસ કિસ્સાઓમાં જેમ કે મિલકત વેચાણ કે વીમા ક્લેમથી આવકમાં અસ્થાયી વધારો થાય તો તેમાં 11 લાખ સુધીની આવક ધરાવનાર પરિવારોને પણ 1 વર્ષ માટે અપવાદરૂપ લાભ મળી શકે છે। મળવાપાત્ર સહાયના પ્રકારો જોઈએ તો MYSY યોજના હેઠળ મુખ્યત્વે 3 પ્રકારની સહાય છે તે પૂરી પાડવામાં આવે છે, જેમાં પ્રથમ છે ટ્યુશન ફી। ટ્યુશન ફી મેડિકલ, MBBS અથવા ડેન્ટલ એટલે કે BDS માટે 2 લાખ સુધીની સહાય છે તે આપવામાં આવે છે। કેટલી? 2 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિની સહાય તમને મળવાપાત્ર છે મેડિકલ, MBBS અથવા ડેન્ટલ માટે। ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી વગેરે માટે 50,000 સુધી મળવાપાત્ર છે। ડિપ્લોમા અભ્યાસક્રમોમાં 25,000 સુધી મળવાપાત્ર છે। અન્ય સ્નાતક અભ્યાસક્રમો જેમ કે BA, BCom, BSc, BBA, BCA તે બધા માટે 10,000 સુધી રાખેલી છે। તો આ રીતે તમે જે કોર્સ કરતા હોય તે રીતે તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે આ યોજના હેઠળ। નોંધ: આ સહાય ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ મર્યાદા બેમાંથી જે ઓછું હોય તેટલી હોય છે અને સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો માટે લાગુ પડે છે। બીજું છે રહેવા જમવા માટેની સહાય એટલે કે હોસ્ટેલની ગ્રાન્ટ। આ બીજી સહાય છે, તેના વિશે જોઈએ। જે વિદ્યાર્થીઓ પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા હોય, જો પોતાના તાલુકામાં ન હોવા જોઈએ, પોતાના તાલુકાની બહાર અભ્યાસ કરતા હોય અને સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી ન શક્યા હોય તેમને 10 મહિના માટે પ્રતિમાસ 1200 રૂપિયા લેખે વાર્ષિક 12,000ની ઉચ્ચક સહાય છે તે મળવાપાત્ર છે। કોને મળે? તો એક તો તાલુકાની બહાર રહેતા હોવા જોઈએ, સરકારી છાત્રાલયમાં પ્રવેશ ન મળ્યો હોય તેવા વ્યક્તિ આનું ફોર્મ ભરે તો દર મહિને 1200 રૂપિયા લેખે 10 મહિના સુધી આ સહાય મળે છે, એટલે 12,000 રૂપિયા મળે છે। સાધન પુસ્તક સહાય આ ત્રીજું છે, જેને ઇક્વિપમેન્ટ અથવા તો બુક ગ્રાન્ટ કહે છે। સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની અવધિ દરમિયાન માત્ર એક જ વખત આ સહાય મળે છે। જો સરકારીમાં કરતા હોય કે સેલ્ફ ફાઇનાન્સમાં, બંનેને મળે છે, પરંતુ એક જ વખત મળે છે। મેડિકલ અને ડેન્ટલ માટે છે તે 10,000 રૂપિયા રાખેલા છે, જ્યારે
ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનિટી, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ, એ બધા માટે 5,000 રાખેલા છે. ડિપ્લોમા માટે છે તે પુસ્તક સહાય 3,000 રાખેલી છે. અરજી પ્રક્રિયા જોઈએ તો MYSY માટે ઓનલાઈન અરજી કરવી પડે છે. ઓનલાઈન અરજી કરવાની છે. વિદ્યાર્થીઓએ MYSYની સત્તાવાર વેબસાઇટ તમને અહીં આપેલી છે, mysy.guj.nic.in, એના પર જઈને નોંધણી કરાવી શકે છે અને અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન હેલ્પ સેન્ટર પર કરાવવું પડે છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો ક્યાં ક્યાં જોઈશે તો આધાર કાર્ડ જોઈશે, ધોરણ 10 અને 12ની માર્કશીટ, આવક પ્રમાણપત્ર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી દ્વારા ઇસ્યુ કરાયેલ હોવું જોઈએ આવકનું પ્રમાણપત્ર, ડિપ્લોમાની માર્કશીટ જો લાગુ પડતું હોય તો, પ્રવેશપત્ર, એડમિશન લેટર જોશે અને ફીની રસીદ પણ આપવી પડશે. એ સિવાય બેંક ખાતાની પાસબુક અને આધાર લિંક હોવું ફરજિયાત છે બેંક ખાતા સાથે. હોસ્ટેલ પ્રવેશપત્ર અને ફીની રસીદ જો હોસ્ટેલ માટે સહાય જોતી હોય તો. ત્યારબાદ સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરાવવું પડશે. 20 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈ અને તેમાં એફિડેવિટ કરાવવું પડશે. તો આ બધા અગત્યના ડોક્યુમેન્ટ છે જેની જરૂર પડે છે. આ યોજના ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાના સપના સાકાર કરવામાં અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવામાં મદદરૂપ થાય છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ વિડીયો આગળ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે આને શેર અવશ્ય કરી દેજો, જેથી બીજા લોકોને પણ આની માહિતી મળી શકે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.